નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય કોમ્પ્યુટર સેમ 2માં દ્વિતીય પ્રશ્નપત્ર 2 દ્વિતીય સત્ર માટે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પહેલો પ્રશ્ન છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે। ચાલો પૂરીશું। પહેલો પ્રશ્ન છે સ્ટેટસ બાર, પેજ નંબર વગેરે જેવી ડોક્યુમેન્ટની માહિતી દર્શાવે છે। બીજું, જે આઇકન આપેલું છે એ ઓપન ટૂલનું આઇકન છે। ત્રીજું, સિલેક્ટ કરેલા લખાણને જાડા ફોન્ટ સ્ટાઇલમાં બદલવા માટે બોલ્ડ બટન પર ક્લિક કરો। ચોથું, વર્ડ વિન્ડોના ટાઇટલ બાર પર ઓફિસ બટન આવેલું છે। પાંચમું, મેનુ બાર હોમ ટેબ, ઇન્સર્ટ ટેબ વગેરે ધરાવે છે। છઠ્ઠું, ફોન્ટ સાઇઝ વધારવા માટે ગ્રો ફોન્ટ બટન પર ક્લિક કરો। સાતમું, વર્ડમાં ક્લિપ આર્ટ એ ચિત્રોનો સંગ્રહ છે। આઠમું, સિલેક્ટ કરેલા લખાણને પેજની વચ્ચે લાવવા માટે સેન્ટર પર ક્લિક કરો। નવમું, ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ કે ગ્રામરની ભૂલો ચકાસવા માટે સ્પેલિંગ અને ગ્રામર ટૂલનો ઉપયોગ થાય છે। 10મું, ફકરાની શરૂઆતમાં મોટો કેપિટલ અક્ષર રચવા ડ્રોપ કેપ ટૂલનો ઉપયોગ થાય છે। 11મું, સિલેક્ટ કરેલ લખાણની નીચે લીટી દોરવા માટે અંડરલાઇન ટૂલનો ઉપયોગ થાય છે। 12મું, એક સાથે બધા જ શબ્દો બદલવા માટે ફાઇન્ડ અને રિપ્લેસ ડાયલોગ બોક્સ પર રિપ્લેસ ઓલ બટન પર ક્લિક કરો। 13મું, શોર્ટ ટેક્સ્ટ ડાયલોગ બોક્સમાં લખાણને A to Z ના ક્રમમાં ગોઠવવા માટે એસેન્ડિંગ પસંદ કરો। 14મું, વર્ડ ડોક્યુમેન્ટમાં લાલ રેખા સ્પેલિંગની ભૂલ દર્શાવે છે। 15મું, શેડિંગ ટૂલના ઉપયોગ દ્વારા તમે પસંદ કરેલા લખાણની પશ્ચાદભૂ બદલી શકો છો। 16મું, વર્ડ વિન્ડોના ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન આવેલું છે। 17મું, જો તમે મિનિમાઇઝ બટન પર ક્લિક કરશો તો ડેસ્કટોપ પરથી વર્ડ વિન્ડો અદૃશ્ય થશે અને ટાસ્ક બાર પર તમે તેનું આઇકન જોઈ શકશો। 18મું, ડોક્યુમેન્ટને વધારે આકર્ષક કરવા માટે વર્ડ આર્ટ ટૂલનો ઉપયોગ થાય છે। 19મું, સિલેક્ટ કરેલા લખાણને પેજની ડાબી તરફ ખસેડવા માટે એલિયન ટેક્સ્ટ લેફ્ટ ટૂલનો ઉપયોગ થાય છે। અને 20મું, સિલેક્ટ કરેલ લખાણને કેપિટલ કે સ્મોલ લેટર્સમાં બદલવા માટે ચેન્જ કેસ ટૂલનો ઉપયોગ થાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 2, નીચેના ટૂલ્સના નામ અને કાર્ય લખો। પહેલું છે ટૂલ્સ જો સેવ, ડોક્યુમેન્ટને સેવ કરવા માટે। પછી છે ફોન્ટ કલર, લખાણનો રંગ બદલવા માટે। પછી છે એલિયન ટેક્સ્ટ રાઇટ, લખાણ કે ચિત્રને જમણી બાજુ ખસેડવા માટે। પછી છે નંબરિંગ, અંકોવાળી યાદી રચવા કે શરૂ કરવા માટે। પછીનું છે શોર્ટ, પસંદ કરેલ લખાણને ચડતા ક્રમ A to Z, ઉતરતા ક્રમ Z to A માં ગોઠવવા માટે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે ત્રીજો પ્રશ્ન, નામ આપો। પ્રોગ્રામરનું નામ દર્શાવતું બાર તો કે ટાઇટલ બાર। બીજું, અન્ડુ ટૂલની ક્રિયાને ઉલટાવનાર તો કે રીડુ। ત્રીજું, સિલેક્ટ કરેલા લખાણને ખસેડવા માટેના બે ટૂલ્સ તો કે કટ અને પેસ્ટ। અને ચોથું, બુલેટવાળી યાદી રચવા માટેનો ટૂલ તો કે બુલેટ્સ। પાંચમું, શબ્દને શોધવા માટેનો ટૂલ તો કે ફાઇન્ડ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે જોડકા જોડો। ચાલો, પેલું છે આઇકન સ્ટાર્ટ બટન, બીજું છે ઓફિસ બટન, ત્રીજું છે વર્ડ આઇકન, ચોથું છે વર્ડ હેલ્પ બટન, પાંચમું છે ક્લોઝ બટન। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।